સુરતમાં દિવાળી સમયે નકલી પોલીસ લોકોને લૂંટી લેતા હોવાનું વારંવાર સામે આવતું હોય છે। ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા દિવાળી સમયે નકલી પોલીસથી સાવધાન રહેવા જણાવાયું હતું અને કોઈ તમને પોલીસ હોવાનું કહી બેગ ચેક કરવાનું કહે તો પહેલા 112 પર ફોન કરજો, નહીં તો તમારા પૈસા શેરવાઈ જશે। દીપાવલીના તહેવાર આવી રહ્યા છે ત્યારે એના પહેલે ધનતેરસ હોય, આ બીજા પ્રસંગે જો ઘણી મોટી સંખ્યામાં લોકો આ ખરીદી માટે માર્કેટમાં આવે છે જો ત્યારે સુરત શહેર પોલીસના અધિકારીઓ કર્મચારીઓ સારી રીતે બધી વ્યવસ્થા જળવાય, કોઈને સાથે કોઈ અઘટિત બનાવ નહીં બને જોઈએ અને છીની બનાવ નહીં બને તે સારું જોઈએ। સુરત શહેર પોલીસના પેટ્રોલિંગના પાર્ટીઓ અલગ અલગ માર્કેટમાં સાદે ડ્રેસમાં સી ટીમના અમારી જો લેડીઝ પોલીસ છે જો આ સાદે ડ્રેસમાં તમામ માર્કેટોમાં અત્યારે ફરવાના ચાલુ કરી દીધા છે, વોચ રાખી રહ્યા છે। મારા બધાને એક જ રિક્વેસ્ટ છે, જ્યારે આપ માર્કેટ આવો છો ત્યારે એક જ ચીજ ધ્યાન રાખવાની જરૂર છે, કોઈ પણ વ્યક્તિ અગર બોલે હું પોલીસ છું તમારા બેગ ચેક કરવાના છે તો કોઈ પણ સંજોગોમાં આપ બેગ એના ખોલીને જોવા માટે આપતા નહીં જોઈએ। કોઈ પણ પોલીસ જોઈએ કોઈ દિવસ રાસ્તેમાં કોઈને બેગ ખોલાવતી નથી। અગર ક્યારે પણ કોઈ આવે તો આપ 112 નંબરને જાણ કરજો અથવા જેના બોલશો તમે પોલીસ સ્ટેશન ચલો, લેકિન કોઈ આ રીતે જો પોલીસના ભેસમાં કોઈ બી નકલી પોલીસ બનીને આવીને આપના બેગ ખોલીને પૈસા આપને શેરવી લે, આ પ્રકારના લોકોથી થોડા સાવચેતી રાખવાની જરૂર છે।